જય અંબે દોસ્તો, આપણે ગયા હપ્તે આગળના દિવસે વાત કરી સ્કંદ માતાની, પંચમમ સ્કંદ માતેથી. હવે ષષ્ટમ કાત્યાયનીથી છે. હવે આપણે કાત્યાયનીની વાત કરીશું. એ છઠ્ઠું નોરતું માં કાત્યાયનીનું સ્વરૂપ પૂજવા માટેનું છે. દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. મહર્ષિ કાત્યાયનની ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થઈને આદ્ય શક્તિએ મહર્ષિને ત્યાં પુત્રી સ્વરૂપે જન્મ લીધો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. આ દેવીને 4 ભુજાઓ છે. એક હાથમાં કમળ, બીજામાં ચંદ્રહાસ નામનું ખડગ ધારણ કરે છે. ત્રીજો અને ચોથો હાથ ક્રમશઃ અભય મુદ્રા અને વરદ મુદ્રા વાળો છે. તેમનું વાહન સિંહ છે. આ કાત્યાયની દેવીનું સ્વરૂપ છે. એની આપણે આજે છઠ્ઠા નોરતે આપણે એની આરાધના કરીએ છીએ અને માના આ સ્વરૂપની પૂજા અર્ચના કરી આપણે શક્તિના આશીર્વાદ મેળવવા પ્રવૃત્ત બનીએ છીએ. દોસ્તો, આજના દિવસ માટે એક વિશિષ્ટ વાત હું તમારી સામે મૂકવા માંગુ છું. એ છે સત્યવાન સાવિત્રીની કથા. આ કથા દેવી ભાગવતમાં લખેલી છે. દેવી ભાગવતમાં સાવિત્રીનું ઉપાખ્યાન આવે છે. સાવિત્રી વેદ માતા છે. સર્વપ્રથમ બ્રહ્માજીએ વેદ માતા સાવિત્રીની પૂજા કરી હતી. ત્યારબાદ વિદ્વાનોએ તેમનું પૂજન કર્યું. તે પછી ભરતખંડમાં રાજા અશ્વપતિએ તેમની ઉપાસના કરી. ત્યારબાદ સર્વે લોકો તેમની પૂજા કરવા લાગ્યા. આ આખો સરસ મજાની ગીત રૂપે છે. મારી મા એ ખૂબ લડનથી ગાતી અને કેટલીક પંક્તિઓ એની હજુ પણ મને યાદ છે, પણ મને આખું આવડતું નથી. પણ એ ગાય તો આપણે એમાં રસ થઈ જઈએ. રાજા અશ્વપતિ રાજાની ડાઈ દીકરી રે, એનું સાવિત્રી છે નામ, એનું સૌએ કરે સન્માન. રાજા અશ્વપતિની વાલી ડાઈ દીકરી રે. આવું કંઈક ગાતી હતી માં. હું શોધી કાઢીશ. હજુ સુધી હું સફળ નથી થયો, પણ નવરાત્રી પતે તે પહેલા જો મને મળી જાય તો હું એ તમને ગાઈ સંભળાવીશ. એ સાવિત્રી અને સત્યવાનનો મહિમા વર્ણન કરતી સરસ મજાની કવિતા છે. 99% મને મળશે તો હું આ આપણી જે આ વ્યાખ્યાનમાળા ચાલે છે એ દરમિયાન તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. મહારાજ અશ્વપતિ કોણ હતા? તો એ મદ્ર દેશના રાજા હતા. તેમને કોઈ સંતાન ન હતું. સંતાન પ્રાપ્તિ અર્થે રાજા અશ્વપતિ સાવિત્રી દેવીનો તપ કરવા માટે પુષ્કર ક્ષેત્રમાં ગયા. કઠોર તપસ્યા કરવા છતાં કોઈ સફળતા ન મળી. પણ આકાશવાણી દ્વારા કહેવાયું, રાજન, તમે 10 લાખ ગાયત્રી જપ કરો. દરમિયાનમાં પરાશર મુનિ ત્યાં ગાયત્રીની ઉપાસના, મા ગાયત્રીની ઉપાસના આરંભી પરાશર મુનિએ. અને એ દરમિયાનમાં આકાશવાણી થઈ કે તમે 10 લાખ ગાયત્રી મંત્રનો જપ કરો. દરમિયાનમાં પરાશર મુનિ ત્યાં પધાર્યા. તેમણે અશ્વપતિને ગાયત્રી મંત્ર જાપની વિધિ તથા સંલગ્ન બાબતો સમજાવી. પરાશરજીએ અશ્વપતિ રાજાને સાવિત્રી ગાયત્રી પૂજાનું વિધાન, ધ્યાન વગેરે આવશ્યક પ્રયોગો સમજાવ્યા. અશ્વપતિએ એ મુજબ ગાયત્રી દેવીની ઉપાસના કરી અને વિધિપૂર્વક ભગવતી ગાયત્રીની પૂજા કરી તેમને પ્રસન્ન કર્યા. મા ગાયત્રીને એમણે અશ્વપતિએ પૂજા કરી, એમના ઉપાસના કરી, આરાધના કરી, એમને પ્રસન્ન કર્યા. ત્યારે મા ગાયત્રી કહે છે, રાજન, તમારી રાણીને દીકરી જોઈએ છે અને તમારે દીકરો, તો ક્રમશઃ તમને બધે પ્રાપ્ત થશે. રાણીને દીકરી જોઈએ છે, તમારે દીકરો જોઈએ છે, તો જાઓ, મારું વરદાન છે, તમને બંને પ્રાપ્ત થશે. રાજાને ત્યાં યથા સમય પ્રથમ કન્યાનો જન્મ થયો. તેનું નામ સાવિત્રી. રાજા અશ્વપતિની ડાઈ દીકરી. રાજા અશ્વપતિની પુત્રી સાવિત્રી યુવાન થતા તે સમયના દેશનિકાલ થયેલ રાજાના કુંવર સત્યવાન સાથે તેના લગ્ન થયા. બરાબર તે જ સમયે દેવર્ષિ નારદજી ત્યાં પધાર્યા. તેમણે આગાહી કરી કે સત્યવાનનું આયુષ્ય હવે 1 જ વર્ષ બાકી છે, 1 વર્ષમાં એનું મૃત્યુ થશે. આથી રાજાને આઘાત લાગ્યો, અશ્વપતિને આથી આઘાત લાગ્યો. ગમે તેમ તો પોતાની દીકરી અને દીકરીને વૈધવ્ય આવે
એ તો કયો બાપ ઈચ્છે? એટલે નારદજીએ આગાહી કરી, એના કારણે એમને અશ્વપતિને આઘાત લાગ્યો. તેણે તરત જ આ સંકેત પોતાની કુંવરી સાવિત્રીને પહોંચાડ્યો. સાવિત્રીએ મક્કમતાથી પોતાનો સત્યવાન સાથે પરણવાનો અડગ નિર્ધાર વ્યક્ત કર્યો. સાવિત્રીએ કહ્યું કે મેં એને પતિ માન્યો છે, અને બાકી જન્મ મરણ તો કોઈના હાથની વસ્તુ નથી. એટલે સાવિત્રીને સત્યવાનના લગ્ન થયા. લાડકોડ અને સુખસાહેબીમાં ઉછરેલી સાવિત્રી દેશ નિકાલ પામી અઘોર જંગલમાં રહેતા પોતાના સસરાના પરિવાર સાથે રહેવા લાગી. આમ છતાંય તે નારદજીની ભવિષ્યવાણી ભૂલી નહોતી. 1 વર્ષ પૂરું થયું. એક દિવસ જંગલમાં લાકડા કાપવા જતા ઝાડ ઉપરથી નીચે પટકાતા સત્યવાનને ગંભીર ઈજા થઈ. પોતાના બેભાન પતિને ખોળામાં લઈ હિંમતથી સાવિત્રી તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવા લાગી. દરમિયાનમાં યમદૂતો સત્યવાનનો પ્રાણ લેવા આવી પહોંચ્યા. સાવિત્રીના તપોબળ અને ચૈતસિક તેજથી આ યમદૂતો સત્યવાન સુધી પહોંચી શકતા નહોતા. છેવટે યમરાજ સ્વયં પ્રગટ થયા. તેમણે સાવિત્રીને કહ્યું કે સત્યવાનની આવરદા પૂરી થઈ ગઈ છે, તેનો આત્માને લઈ જવો તે એમની ફરજ છે. યમરાજે આમ કહ્યું. આમાં સ્વયં ઈશ્વર પણ કોઈ ફેરફાર કરી શકતો નથી. આમ કહી યમરાજે યમપાશથી સત્યવાનને બાંધી યમલોક તરફ પ્રયાણ કરવા માંડ્યું. પોતાનું સતીત્વ અને યોગ શક્તિના તેજથી સાવિત્રી તેમની પાછળ જવા લાગી. આ જોઈ યમરાજે તેને કહ્યું કે મૃત્યુલોકનો જીવ પંચમહાભૂતના શરીર સાથે યમલોકમાં જઈ શકતો નથી, માટે દીકરા હવે તો પાછી વળી જાય. સાવિત્રીએ કહ્યું પોતાના પતિને છોડીને એ જઈ જાય અને યમરાજ પાસેથી પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર પણ એ પાછી નહીં ફરે. યમરાજ સાથે કર્મનું ફળ, જન્મ, મૃત્યુ, આલોક, પરલોક જેવા ગહન વિષયો પર સાવિત્રીએ ચર્ચા ચાલુ રાખી. યમરાજે તેનું જ્ઞાન અને નિષ્ઠા જોઈને વખતો વખત વરદાન માંગવાનું કહ્યું. ત્યારે સાવિત્રીએ પહેલા પોતાના સસરાના જે અંધ હતા એના બંને નેત્રોમાં દ્રષ્ટિ પ્રાપ્ત થાય વરદાન માંગ્યું. કહ્યું કે પહેલા મારા સસરાને તમે દેખતા કરી દો, પછી દુશ્મન રાજાએ એમની પાસે તેમનું સામ્રાજ્ય પડાવી લીધું છે, પાછું અપાવો. એ પાછું અપાવ્યું. સાવિત્રીના માતા પિતા પણ 100 પુત્રો પ્રાપ્ત કરે, પોતાના 100 ભાઈઓ થાય એવું વચન માંગ્યું. અને સત્યવાનથી તેને 100 પુત્ર થાય તથા ઘણા લાંબા સમય સુધી બંને સાથે રહી છેવટે તેમને ભગવાન શ્રી હરિનું ધામ પ્રાપ્ત થાય વગેરે વચનો માંગી લીધા. હવે સત્યવાનથી 100 પુત્રો થાય એવું યમરાજાએ જેવું તથાસ્તુ કહ્યું એટલે બંધાઈ ગયા. સાવિત્રીએ કહ્યું કે તમે મારા પતિને ક્યાં લઈ જાઓ છો? તમે તો વરદાન આપ્યું છે 100 શતપુત્રવતી ભવ, તો એને છોડી દો હવે તમે. આમ પોતાના સંકલ્પ અને બુદ્ધિના બળ તેમજ સન્નારીના જાગૃત ચેતના સામે યમરાજે ઝૂકવું પડ્યું. વ્યક્તિની ઈચ્છા તથા વિચારોની દ્રઢતાની પ્રબળતા કેટલી અસરકારક બની શકે છે તેનો આ દાખલો છે. પ્રોફેસર એલિસ ગ્રે એમના પુસ્તક મિરેકલ્સ ઓફ નેચરમાં લખે છે કે દ્રઢતાપૂર્વક વ્યક્તિના ભેજામાંથી બહાર ફેંકવામાં આવેલી વિચારની ગતિને કોઈ પણ જાતનો અવરોધ અટકાવી શકતો નથી. પ્રબળ સંકલ્પ એ આત્માની શક્તિ છે. જ્યારે પ્રબળ સંકલ્પ કાર્યશીલ બને છે ત્યારે મનુષ્ય માટે કંઈ પણ કરવું અશક્ય નથી. આ જ વસ્તુને મહર્ષિ અરવિંદે પોતાની અતિ મનસ યોગ ક્રિયાના પાયાના ભાગ તરીકે સ્વીકારી છે. એટલે સત્યવાન સાવિત્રીની કથા મેં તમને કહી. અશ્વપતિ રાજાની આ દીકરી, એના લગ્ન થયા એવા કુંવર સાથે, સત્યવાન સાથે, કે જેના બાપાને એના દુશ્મન રાજાએ હરાવી અને રાજપાટ છીનવી લીધા હતા, વનવાસ ભોગવતા હતા. રાજા બંને આંખે દેખતા બંધ થઈ ગયા હતા. આ બધું યમરાજાની સાથે ચર્ચા કરતા 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 એક પછી ચતુરાઈપૂર્વક સાવિત્રી માગી લે છે અને છેલ્લું માગે છે કે મને સત્યવાનથી 100 પુત્રો થાવ. અને ઇન્દ્ર તથાસ્તુ કહે છે તો કે હવે છોડી મૂકવાને, એના વગર તો પુત્ર ક્યાંથી થવાના? છું તો સતી છું. અને આ રીતે પોતાના પતિને યમના પાશમાંથી પણ છોડાવી લાવે એ પ્રેરણા, એ બળ સતીના શાપમાં છે. એ વાત જાણીતી છે અને એના વ્રતમાં પણ એની વાત વારંવાર કહેવામાં આવે છે. ત્યારે આજે આપણે સાવિત્રી અને સત્યવાનના મહિમાનું ગાન કર્યું, અશ્વપતિ વિશે જાણ્યું. નારદજીએ
જે ભવિષ્યવાણી કરી હતી અને સત્યવતી એને સાવિત્રીએ કઈ રીતે ખોટી પાડી તેની પણ વાત કરી. અને મા ગાયત્રીની સાચા હૃદયથી ઉપાસના કરવામાં આવે તો કેવું અદ્ભુત ફળ મળી શકે છે એની પણ વાત કરી. તો દોસ્તો, આજે આપણે વાત આટલેથી અટકાવીશું. છઠ્ઠા નોરતાની પૂર્ણાહુતિમાં પંચમમ સ્કંદ માતેથી ષષ્ઠમ કાત્યાયની ચ મા કાત્યાયની આપ સૌને નિરોગી રાખે, નિરામય રાખે, આપ સૌની મનોકામના પૂર્ણ કરે અને આપ પરમ શ્રેષ્ઠ પરમધામને પામો એવી શુભકામનાઓ સાથે તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ તમને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે, નવરાત્રિના અભિનંદન પાઠવે છે. આશા કરીએ છીએ કે તમારું નવરાત્રિની આરાધના અને ગરબા જે તે સમય જે થતો હોય તે યોગ્ય રીતે થતો હશે એમાં કોઈ શંકા નથી. આવજો, ત્યારે મળીએ આવતા એપિસોડમાં. સપ્તમમ કાલ રાત્રિથી સાતમ કાળ રાત્રિની સાતમ છે એનું મહાત્મ્ય કરતા આપણે હવે પછીના એપિસોડમાં વાત કરીશું.